નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11માં બરોબર, સ્ટાન્ડર્ડ 11માં યુનિટ 6નું રીડ 3, જેનું ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. મિત્રો, આ કદાચ જે ચેપ્ટરમાં જો કે 3 જે રીડ છે થોડા એવું જ લાગે કે કન્ફ્યુઝન કરતા છે, પણ આપણે એવો પ્રયત્ન કરશું કે સરળતાથી તમને સમજાઈ જાય. ખાસ કરીને એનો જે ટાઇટલ છે બરોબર, ડેટિંગ. આપણે સામાન્ય રીતે યંગસ્ટર્સ એવું સમજીએ છીએ કે ડેટ કરવું બરોબર, પણ અહીંયા એનો અર્થ કંઈક અલગ છે બરોબર. અહીંયા ડેટિંગ એટલે છે ચોક્કસ સમય અથવા તો તબક્કો બતાવતો, ટેકનોલોજી એટલે તકનિક. આપણે શું સિરિયલમાં અથવા તો ટીવીમાં, મૂવીમાં કે પિક્ચરમાં જોઈએ છે કે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય છે અથવા તો કોઈ પણ પદાર્થને કે કોઈ વ્યક્તિને દફનાઈ દીધું હોય છે, તો ક્યારેક કોઈ ક્રાઇમ સીનની અંદર એ ખોદીને બહાર કાઢવામાં આવે છે, તો એના અવશેષોના દ્વારા હાડકાં કે જે પણ કહે અથવા તો કોઈ પણ લાકડું હોય કે કોઈ પણ વાળ હોય, DNA ટેસ્ટ આપણે જાણીએ છીએ તેમ, એના આધારે નક્કી કરવામાં આવે છે એ દટાયેલી વસ્તુઓના આધારે કે આ કેટલા વર્ષ પહેલાં દાટેલી હશે બરાબર. એટલે આ જ તકનિક જે છે બરાબર, એ અલગ અલગ ટેકનિક્સનો ઉપયોગ કરીને આ રીતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, એટલે કે સંશોધન કરવામાં આવે છે. એના ઉપર જ આ ટૂંકમાં ટેકનોલોજી છે. આપણે અહીંયા આગળ જોઈશું, બટ બિફોર ઇટ મિત્રો, જો રીડ 1 અને રીડ 2 તમારે ભણવાનું બાકી હોય તો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હિયર વી ગો. જો મિત્રો, પહેલી લીટી છે ડેટિંગ ટેકનોલોજીની અંદર, ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ડેટિંગ બરાબર, આ મેં કીધું એમ કે સમય, ચોક્કસ સમય નક્કી કરવાનું. કોનું? ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થ, કોઈ પણ વસ્તુ છે. એન્ડ આર્ટિફેક્ટ્સ, આર્ટિફેક્ટ્સ એટલે મેન મેડ, જે પણ કોઈ વસ્તુ એ માણસે બનાવેલી છે બરાબર. પહેલાંના સમયમાં આપણે જોઈએ છે કે અહીંયા આપણે કચ્છમાં જઈએ બરાબર, ત્યાં પણ આપણને અવશેષો જોવા મળે છે જૂના, અથવા તો આપણે અહીંયા ભાલ સાઈડ જઈએ તો ત્યાં પણ રાજાઓના અવશેષો જોવા મળે છે, એ જે માણસો દ્વારા બનાવેલી છે બરાબર. એટલે ડેટિંગ એટલે કે સમય નક્કી કરવો, ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થનો, એન્ડ આર્ટિફેક્ટ્સ એટલે કે માણસો દ્વારા જે પણ કોઈ બનાવેલા છે એનો પણ, ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એરિયા એટલે પદ્ધતિ છે, ઓફ ઇન્વેસ્ટિગેશન, ઇન્વેસ્ટિગેશન એટલે કે સંશોધન, સંશોધન માટેની એક રસપ્રદ આ પદ્ધતિ છે ડેટિંગ ઓબ્જેક્ટ્સ બરાબર. આગળ શું કહે છે, લેટ અસ સી. જો નેક્સ્ટ કહે છે, ઇન્વેસ્ટિગેટર્સ નીડ to investigators need to date object to understand what happened around them and when it happened. ઇન્વેસ્ટિગેટર્સ એટલે થાય છે સંશોધકો, જે લોકો શોધ કરે છે બરાબર. તમે આપણે ઉદાહરણ તરીકે પેલું પિક્ચર જોયું છે રામ સેતુ, તો એની અંદર ઇન્વેસ્ટિગેટર હોય છે, અક્ષય કુમારનો જે રોલ હોય છે. એટલે અહીંયા કહે છે ઇન્વેસ્ટિગેટર નીડ એટલે જરૂર હોય છે, ટુ ડેટ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, ડેટ એટલે સમય નક્કી કરો. સંશોધક હોય છે એને જરૂર હોય છે કે આ પદાર્થ કેટલા વર્ષ પહેલાનો છે, કયા સમયનો છે એ નક્કી કરવા માટે. અને શા માટે એવું કરે છે? ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે, વોટ હેપન, વોટ એટલે શું, હેપન એટલે થયું હતું, અરાઉન્ડ ધેમ, એ પદાર્થની આસપાસ શું થયું હતું, એન્ડ વેન ઇટ હેપન, વેન એટલે ક્યારે, ઇટ એટલે તે, હેપન એટલે બન્યું હતું, કયા સમયે બન્યું હતું, અને એની કયા પદાર્થની કઈ પદ્ધતિમાં બન્યું હતું, અથવા તો એની આસપાસ શું હતું ત્યારે બન્યું હતું. આ બધું જ સમજવા માટે ઇન્વેસ્ટિગેટર છે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ટેકનોલોજી એટલે તકનિક છે મિત્રો બરાબર, તકનિકનો ઉપયોગ કરે છે. સિમ્પલ ને સાદા શબ્દોમાં આપણે સમજીશું. એના પછી કહે છે, ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. ઇટ એટલે તે, ઓલ્સો એટલે પણ, હેલ્પ એટલે મદદ કરે છે, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે. આ પદ્ધતિ છે જે ડેટિંગ ટેકનોલોજી, એમાં પણ મદદ કરે છે કે વોટ ટાઈમ, વોટ એટલે કયા, ટાઈમ એટલે સમયે, ઇન હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાં, ભૂતકાળમાં, કયા સમયે, પર્ટિક્યુલર ઓબ્જેક્ટ કોઈ ચોક્કસ પદાર્થ અથવા તો વસ્તુ, વોઝ યુઝડ, કયા ચોક્કસ સમયે કોઈ વસ્તુ યુઝ થઈ હતી બરાબર. ઉદાહરણ તરીકે આપણે એવું લઈએ, આપણે જોતા હશું કે ઘણા બધા મ્યુઝિયમમાં આપણે જઈએ ત્યારે અંદર બોર્ડ માર્યું હોય છે કે આટલા વર્ષો પહેલા રાજા મહારાજા આ વસ્તુ યુઝ કરતા હતા. તો એ કયા આધારે નક્કી કરવામાં આવે છે? તો આવી તકનીકોના આધારે. એટલા માટે એ મદદરૂપ થાય છે આ તકનીક. આગળ શું કહે છે?
Let us see. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient culture, or crime investigators, etc. Such investigation, such એટલે અમુક investigation એટલે સંશોધન, અમુક જે શોધ હોય છે આર ટેકન અપ બાય, કોના દ્વારા લેવામાં આવે છે? ટેકન અપ એટલે લેવામાં આવે છે સ્કોલર્સ, સ્કોલર્સ એટલે વિદ્વાનો. અમુક લોકો હોય છે વિદ્વાન જે હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, એ આવું સંશોધન જાતે લે છે. શા માટે? તો સ્ટડી, સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ થાય છે. આપણે પહેલાના સમયમાં લોકો કઈ રીતે રહેતા હતા, શું વાપરતા હતા, કેવા કપડા પહેરતા હતા, બરાબર. અમુક લોકો એ સંશોધન કરતા હોય છે. રોક્સ, પર્વતો, પહાડો, પથ્થરો, પથ્થરોના પણ સંશોધન કરતા હોય છે. એન્શિયન્ટ કલ્ચર, બરાબર. એન્શિયન્ટ એટલે પૌરાણિક, કલ્ચર રહેણી કહેણી કેવી હતી, બરાબર, રીતભાત કેવી હતી એ જાણવા માટે. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, ક્રાઇમ, બરાબર, કોઈ પણ ગુનો છે એને લગતો કોઈ સંશોધન કરવાનો હોય છે ત્યારે આવા સ્કોલરો જે વૈજ્ઞાનિકો હોય છે, જે એકદમ વિદ્વાન હોય છે, એ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે? લેટ અસ સી. સેવરલ ટેકનિક્સ, શું કહે છે? જો સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. સેવરલ, બરાબર, સેવરલ એટલે અમુક. જો મિત્રો, ડેટિંગ ટેકનોલોજી કોઈ એક જ તકનીક નથી, એની અંદર ઘણા બધા પાર્ટ્સ આપેલા છે. ઉદાહરણ તરીકે મેન મેડ આર્ટિફેક્ટ્સ કીધું, જેમ કે માણસ દ્વારા બનાવેલી વસ્તુ માટે એક પદ્ધતિ અલગ વપરાય છે, અથવા તો કુદરતી વસ્તુ છે એની માટે અલગ વપરાય છે. એટલે કહે છે સેવરલ ટેકનિક્સ, અમુક તકનીકો આર યુઝ એટલે ઉપયોગમાં લેવાય છે, ટુ એસ્ટાબ્લિશ એટલે સ્થાપવા માટે અથવા તો નક્કી કરવા માટે. ધ એજ, એજ એટલે ઉંમર, એટલે કે કેટલું જૂનું છે. વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ, વેરિયસ એટલે ઘણા બધા, એન્શિયન્ટ એટલે પૌરાણિક, નેચરલ એટલે કુદરત દ્વારા બનાવવામાં આવેલા, ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થો, એટલે કે વૃક્ષ હોય છે, પહાડો હોય છે, બરોબર. એન્ડ આર્ટિફેક્ટ્સ એટલે કે માણસો દ્વારા પણ બનાવેલા છે, એના દ્વારા એ કયા સમયે બનાવેલા છે, એ આ સેવરલ ટેકનિક્સ છે, અમુક પદ્ધતિ છે એ ઉંમર જાણવા માટે કે આ 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ જૂનું છે કે નહીં, એનો ઉપયોગ થાય છે. શું કહે છે આગળ? જો વેરિયસ મેથડ્સ આર બેઝ ઓન રેડિયો એક્ટિવિટી. વેરિયસ એટલે ઘણી બધી, બરોબર. આગળ મેં વાત કરી કે અમુક તકનિક ઉંમર જાણવા માટે હોય છે. વેરિયસ એટલે ઘણી બધી, મેથડ્સ એટલે પદ્ધતિ, આર બેઝ, બેઝ એટલે નાથી બનેલી હોય છે, ઓન રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે મિત્રો થાય છે કિરણોત્સર્ગ. આપણે રેડિયોલોજી જોઈએ છે, બરોબર, રેડિયેશન આપણે સૌ જોઈએ છે ને, એક્સરે મશીનમાં જઈએ અથવા તો MRI મશીનમાં જઈએ તો ત્યાં બોર્ડ માર્યું હોય છે. એટલે રેડિયો એક્ટિવિટીના આધારે પણ ઘણી બધી તકનિક છે, મેથડ છે, એ ઉપયોગ કરવામાં આવે છે આ જાણવા માટે કે કેટલા વર્ષ જૂનું છે, આ કયા સાલમાં અથવા તો બનેલું હશે અથવા તો વપરાયું હશે. ધેટ્સ ઇટ. આગળ શું કહે છે? વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. અને એમાંની એક મેથડ છે, વન મેથડ, મેથડ એટલે પદ્ધતિ, ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન એટલે મિત્રો આ છે આપણે જે કાર્બનની વાત કરીએ છીએ ને, એવી જ એક પદ્ધતિ છે રેડિયો કાર્બન ડેટિંગ. એનો શું ઉપયોગ થાય છે આગળ? લેટ અસ સી. જો રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. રેડિયો કાર્બન જે પદ્ધતિ છે અથવા તો એનું બીજું નામ છે કાર્બન 14 ઇઝ ફોર્મ, ફોર્મ એટલે રૂપ છે, ઓફ એલિમેન્ટ કાર્બન. એલિમેન્ટ એટલે મૂળ, મૂળ તો કાર્બનનું જ એક રૂપ છે, બરાબર. રેડિયો કાર્બન પદ્ધતિ અથવા તો કાર્બન 14. હવે કાર્બન 14 છે એ અથવા તો રેડિયો કાર્બન છે આપણને શેમાં જોવા મળશે આગળ કહીશું. જો ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. મિત્રો આ એના બે મૂળ હેતુ છે, બરાબર. પરીક્ષાની અંદર પૂછાય છે કે રેડિયો કાર્બન શું છે અથવા તો એમાં કયા હેતુ રહેલા છે. તો ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અનસ્ટેબલ, અસ્થિર છે, એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. વીકલી એટલે નબળું છે, બરાબર, ચોક્કસ નથી હોતું. જો શું કહે છે આગળ? ધ સ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન 12 એન્ડ 13. પરંતુ જે સ્ટેબલ ફોર્મ છે, જે એકદમ અસ્થિર નથી, સ્થિર છે, ફોર્મ એટલે રૂપ કાર્બનનું, એ છે કાર્બન 12 અને કાર્બન 13, બરાબર. કાર્બન 14 છે એ એકદમ અસ્થિર છે, નબળું છે, એ કંઈ પણ રૂપમાં સમાઈ શકે છે, પણ જે સ્થિર છે, સ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન ઇઝ કાર્બન 12 એન્ડ 13. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના આગળ શું કહે છે?
લેટ અસ સી. કાર્બન 14, જો આગળ કીધું એમ કે અસ્થિર કેમ છે, કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ અ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇટ ઇન ધ અપર એટમોસ્ફિયર. કાર્બન 14 જે હોય છે, જે તત્વ છે પરમાણુ વાયુનું જે તત્વ છે કાર્બનનું, આ જે ટેકનોલોજીનું, કોન્સ્ટન્ટલી એટલે સતત, ટેક્સ એટલે લે છે, ફોર્મ એટલે રૂપ અથવા તો સ્વરૂપ, ધેન ચેન્જીસ અને બદલાતું રહે છે ઇન ધ અપર એટમોસ્ફિયર. જેમ જેમ હવામાં ઉપર જતું જાય એમ એમ એનું રૂપ બદલાતું જાય છે, એટલે સ્થિર નથી. જ્યારે સ્થિર કયું છે, કાર્બન 12 અને 13. એના પછીનો જો આપણે પેરેગ્રાફ જોઈએ, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. પ્લાન્ટ્સ એટલે વૃક્ષો, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ટેક એટલે લે છે, કાર્બન 14 શ્વસનની અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ વૃક્ષો શ્વાસમાં કાર્બન લે છે અને બહાર ઓક્સિજન છોડે છે, બરોબર. એવી રીતે અહીંયા કહે છે એનિમલ અને પ્લાન્ટ છે કાર્બન 14 લે છે થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ એટલે જીવન દરમિયાન, અંત થાય ત્યાં સુધી એ આ કાર્બન 14 લે છે શ્વાસની અંદર. When they die, they stop exchanging their carbon and their carbon 14 then start to decrease at a rate of determined by the law of radioactive decay. When એટલે જ્યારે, they એટલે તેઓ, die એટલે મૃત્યુ પામે છે, બરાબર. વૃક્ષ અથવા તો પ્રાણી જ્યારે તેઓ મૃત્યુ પામે છે, પ્રાણી મરી જાય છે, વૃક્ષ કપાઈ જાય છે, they stop, they એટલે તેઓ, stop એટલે બંધ કરી દે છે, exchanging, બરાબર, અંદર લેવાનું ને ઓક્સિજન બહાર કાઢવાનું, બરાબર, કાર્બન એન્ડ કાર્બન 14 અંદર શ્વાસમાં લેવાનું બંધ કરી દે છે. ધેન સ્ટાર્ટ, ધેન એટલે પછી, સ્ટાર્ટ એટલે શરૂ થાય છે, ડિક્રીઝિંગ એટલે ઘટવાનું, બરોબર. એમના શરીરમાં જે કાર્બન 14 હતો એ ધીરે ધીરે બહાર નીકળીને ઘટવામાં લાગે છે. એટ અ રેટ ઓફ ડેટરમાઇન્ડ, ડેટરમાઇન્ડ એટલે નિર્ધારિત, બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. લો એટલે જે નિયમ છે, કાયદો છે. રેડિયો એક્ટિવ ડીકે, ડીકે એટલે થાય છે સડવાનો, બરોબર, કિરણોત્સર્ગ. એની અંદર જે રહેલો કાર્બન છે એ ધીરે ધીરે સડવા લાગે છે, બોડી જેમ સડવા લાગે છે એમ એમ કાર્બન ઘટતો જાય છે રેડિયો એક્ટિવ લોના પ્રમાણે, બરોબર. આગળ શું કહે છે, ધીસ મેથડ, સી, ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધેર લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. ધીસ એટલે આ, મેથડ એટલે પદ્ધતિ, ડિઝાઇન એટલે રચના કરવામાં આવી છે, મેઝર એટલે માપવામાં, ધીસ એટલે આ, લેફ્ટ ઓવર એટલે બચી રહેલો રેડિયો એક્ટિવિટી, એમના શરીરમાં જે કાર્બન રહેલો છે એના આધારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. શું જાણવા માટે ઉપયોગ થાય છે, બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ ધ એજ ઓફ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાય કેન બી નોન. જો, અને આ રેડિયો એક્ટિવિટી દ્વારા જે એના શરીરમાં જે કાર્બન વધેલો છે અને રેડિયો એક્ટિવિટી પદ્ધતિ દ્વારા બાય નોઈંગ જાણી શકાય છે, હાઉ મચ એટલે કેટલો કાર્બન 14 ઇઝ લેફ્ટ એના શરીરમાં હવે રહ્યો છે. ઉદાહરણ તરીકે એ જ્યારે જીવતો હોય છે ત્યારે એનામાં 5, 7, 10 કે 15 કાર્બન 14 હોય એ પ્રમાણમાં, પર્સેન્ટમાં, બરોબર, 100% હોય કે 80%, એમ ધીરે ધીરે ઘટતા જાય છે, 10%, 20% એ રીતે બચતો હોય છે. એના આધારે નક્કી કરવામાં આવે છે, સેમ્પલ જે હોય છે એના આધારે નક્કી કરવામાં આવે છે ધ એજ, ઉંમર ઓફ ઓર્ગેનિઝમ, ઓર્ગેનિઝમ એટલે પદાર્થ, વૃક્ષ છે, પ્રાણી છે, એને ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. વેન એટલે ક્યારે, ઇટ ડાઈઝ તે મૃત્યુ પામ્યું છે, કેન બી નોન, નોન એટલે જાણી શકાય છે. આ પદ્ધતિ દ્વારા આપણે વાત કરીએ છીએ એમ ટીવીની અંદર કેમ ખબર પડી જાય છે, આ રીતે આ પદ્ધતિ દ્વારા મિત્રો ખબર પડી જાય છે. આગળ શું, અધર મેથડ આર ઓલ્સો યુઝ લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. અધર એટલે બીજી, મેં કીધું એમ કે એક જ પદ્ધતિ નથી ડેટિંગની, અલગ અલગ પદ્ધતિઓ છે. કાર્બન દ્વારા, રેડિયો એક્ટિવિટી દ્વારા, બરોબર, નક્કી થાય છે. અને બીજી પદ્ધતિ છે અધર મેથડ એટલે બીજી પદ્ધતિ છે. ઓલ્સો યુઝ, યુઝ એટલે ઉપયોગમાં થાય છે, લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક એટલે ચુંબકીય તત્વો દ્વારા, બરોબર, નક્કી કરવામાં આવે છે કે આ પદાર્થ કેટલા વર્ષ જૂનો છે અથવા તો ક્યારે એનો જન્મ થયો હશે, ક્યારે મૃત્યુ પામ્યો છે. ધીસ ઇઝ બેઝ ઓન સેવરલ રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ અર્થ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે બેઝ એટલે આનો પાયો મૂળ નભેલો છે, મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય પ્રદેશ, જે મેગ્નેટિક ફિલ્ડ એટલે કહેવામાં આવે છે કે એવો પ્રદેશ કે જ્યાં ચુંબકીય સ્તર વધારે હોય છે ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર, અને એના દ્વારા નક્કી કરવામાં આવે છે. રિવર્સલ એટલે થાય છે મિત્રો વિપરીત, રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, એના દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ પદાર્થ છે, આ વસ્તુ છે, કેટલા વર્ષ જૂની છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. હવે ત્રીજી ટેકનિક છે ટ્રી રિંગ ડેટિંગ. ટ્રી એટલે વૃક્ષ, રિંગ
એના થડની અંદર એક ગોલ્ડ રિંગ જોવા મળે છે મિત્રો. એની ડેટિંગ એ પદ્ધતિ હોય છે, એના આધારે નક્કી કરવામાં આવે છે. અનધર યુઝફુલ ટેકનિક, યુઝફુલ એટલે ઉપયોગી, ટેકનિક એટલે તકનિક છે, બરાબર. ઈચ યર, જો કઈ રીતે થાય છે, ઈચ યર દર વર્ષે ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેનફોલ એક્સેટ્રા. ઈચ યર દર વર્ષે ચેન્જીસ એટલે બદલાવ થાય છે, અકર એટલે દેખાય છે, વિધિન અ ટ્રી વૃક્ષની અંદર, બાય ફેક્ટર એટલે હેતુ, અલગ અલગ હેતુના કારણે ટ્રીની વૃક્ષની અંદર ફેરફાર દેખાય છે. લાઈક રેનફોલ એટલે કે વરસાદ પડે ત્યારે, શિયાળો આવે ત્યારે, ઉનાળો આવે ત્યારે, બરોબર. અને આપણે ક્યારેક જોતા હશું કે જે ઘણો વર્ષ જૂનું હશે એ એક થડમાંથી ઘણા બધા થડ થયા હશે મિત્રો, બરોબર. એક રિંગમાંથી ઘણી બધી રિંગ બની હશે. આપણે જૂના વૃક્ષો જોઈએ તો અહીંયા શું કહે છે આગળ, જો ધીસ let us see, these changes can be seen in a form of ring pattern within the tree trunk. These એટલે આ changes એટલે બદલાવ, આ જે વૃક્ષની અંદર બદલાવ થાય છે, can be seen આપણે જોઈ શકીએ છીએ, in the form રૂપમાં, ring pattern ની અંદર જોવા મળે છે, within the tree trunk, trunk એટલે થડ, વૃક્ષના થડની અંદર જ આ પદ્ધતિ જોવા મળે છે, અથવા તો જ્યારે એને કાપવામાં આવે છે, બરોબર, ત્યારે નક્કી થાય છે એ રિંગ પેટર્નના દ્વારા કે આ કેટલા વર્ષ જૂનું વૃક્ષ છે. These are used as a date fingerprint in the techniques. These એટલે R એટલે છે, use એટલે ઉપયોગમાં લેવાય છે, as a date fingerprint in this technique. આ પદ્ધતિ અંદર ડેટ ફિંગરપ્રિન્ટ ટેકનિકનો ઉપયોગ થાય છે. મિત્રો આ હતું આપણે ડેટિંગ ટેકનોલોજીનું જે પણ કોઈ ચેપ્ટર હતું. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું છે. થોડું કન્ફ્યુઝન વાળું છે, બટ આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ કે સરળતાથી સમજાઈ જાય. જો તમને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરજો અને મિત્રો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.